નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય કોમર્સ અને એની અંદર આજે આપણે જોવાના છીએ આખા વર્ષનો રોડ મેપ, એટલે કે આખા વર્ષ દરમિયાન તમે કેવી રીતે તૈયારી કરી શકો છો અને 99.99 PR કેવી રીતે લાવી શકો છો। આ વિડીયો જોયા પછી ને પ્લાનને એપ્લાય કરશો ને તો આવશે, ખાલી આ વિડીયોને જોવાથી સમજવાથી નહીં આવે, એપ્લાય કરવું પડશે। બોર્ડ એક્ઝામ 2024-25 એટલે કે જો તમે 25ની અંદર પરીક્ષા આપવાના છો તો વિડીયો તમારી માટે છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને કહી દઉં, જો તમે ધોરણ 12ની અંદર ભણતા હોય તો આપણી ચેનલ ઉપર તમને ધોરણ 12ને કોમર્સને લગતા વિડીયો આવ્યા છે અને એક તમે આપણે 0 to હીરો ચાલુ કરેલું છે, બરાબર। 0થી આપણે એકાઉન્ટ કરેલું છે, સ્ટેટ BA બધું બધાના વિડીયો આવશે। અત્યારે થોડા દિવસ બંધ હતા વિડીયો, હવે આવી જશે, રેગ્યુલર આવશે, બરાબર। અને હું તમને ગેરંટી આપું છું કે ડિસેમ્બર સુધીની અંદર આપણી ચેનલ ઉપર તમને તમામે તમામ 12 કોમર્સના લેક્ચર મળી જશે, ચાહે તમે BA કહો, ઇકો કહો, સ્ટેટ કહો, એકાઉન્ટ કહો, બરાબર। 12 કોમર્સના તમામે તમામ વિડીયો, ઓકે, આખી ચોપડી કહી લો, ઓકે, એકદમ ફ્રીની અંદર, એટલે ફટાફટ તમે જોઈ લેજો। હવે આપણે આપણા રોડ મેપ ઉપર આવીએ, પ્લાન। આવું તમને આખો પ્લાન બતાવું એના પહેલાં હું તમને 2 ક્વેશ્ચન કરીશ અને એનો જવાબ બી આપી દઈશ। જો પહેલો ક્વેશ્ચન તમારો એવો હશે કે એક દિવસમાં કેટલું વાંચવું, તમામનો ક્વેશ્ચન હોય છે। તો હું તમને કહી દઉં કે એક દિવસમાં તમારે નોન સ્ટોપ નહીં પણ તમે 2-2 કલાકના બ્રેક લગાવી શકો છો, કાં તો 1-1 કલાકનું બ્રેક લગાવો, એમાં 4 કલાકનું તમારે વાંચવાનું રહેશે, બરાબર। જો તમે કન્સિસ્ટન્સી એટલે દરરોજ તમે 4 કલાક વાંચો છો તો તમારે તકલીફ પડશે નહીં। તો તમારે છેલ્લે જ્યારે પરીક્ષા આવતી હોય ને બધા 7-8 કલાક 9 કલાક વાંચતા હોય, એટલે તમારે છેલ્લે 7-8-9 કલાક વાંચવું પડશે નહીં। અત્યારે પહેલાંથી જ તમે કન્સિસ્ટન્સી એટલે કે રોજ 4 કલાકનું વાંચન કરો છો તો તમને પાછળથી તકલીફ પડશે નહીં। અને જો હજુ બી તમારા મનની અંદર એવા વિચારો છે કે હું છેલ્લે વાંચીને ભાઈ પાસ થઈ જઈશ, તો ભાઈ તમે 35-36ની અંદરમાં જ ફરતા હશો અને નપાસ થવાના તમારા ચાન્સ વધી જશે। એટલે જ કહું છું, પહેલાંથી ધ્યાન આપો, બરાબર, અને પહેલાંથી વાંચવાનું ચાલુ રાખો। હવે તમને એક ક્વેશ્ચન થતું હશે કે એક દિવસની અંદર કેટલા વિષય વાંચવા, બરાબર, એ બી તમારી માટે એક ક્વેશ્ચન લઈને આવ્યો છું। તો એ ક્વેશ્ચનનો જવાબ રહેશે, તો જો એનો જવાબ છે તમારે 2 વિષય વાંચવાના। એક દિવસમાં કેટલા વિષય વાંચવાના? 2 વિષય। હવે દેખો, અહીંયા મેં તમને સિક્વન્સ આપેલી છે, કેવી રીતે વાંચી શકો। ધારો કે તમે અકાઉન્ટ જે છે એ છે એક કેલ્ક્યુલેટર વિષય, એટલે કે એની અંદર તમારે ગણતરી કરવાની, એટલે એની અંદર તમારે કંટાળો ના આવે। પણ ઇકો જે છે એક થિયરી વિષય છે, એટલે એની અંદર કંટાળો આવવાની શક્યતા છે। એટલે તમે એક દિવસની અંદર એવા 2 વિષય લો કે એક ગણતરી વિષયવાળો હોય અને એક થિયરી વિષયવાળો હોય। એટલે મેં તમને અહીંયા બતાવ્યું કે ઇકોની એક તમે જોડી બનાવી શકો, એટલે એક દિવસમાં તમે આ લઈ શકો, પછી બીજા દિવસે સ્ટેટ BA લઈ શકો, બરાબર, કારણ કે એક થિયરી, એક ગાણિતિક વિષય। ત્રીજો તમે લઈ શકો કે ગુજરાતી કોમ્પ્યુટર, આ કોમ્પ્યુટર છે, અને SPCC। જો તમે SPCC લીધું હોય તો ગુજરાતી જોડે SPCC લેવાનું, અને જો તમે કમ્પ્યુટર લીધું હોય તો કમ્પ્યુટર લેવાનું, બરાબર, ઓકે। પછી ઇંગ્લિશની જોડે કયું લેવાનું? વીક સબ્જેક્ટ। હવે ધારો કે તમને એવું થાય કે મને એકાઉન્ટના દાખલા નથી આવડતા, તો તમે ઇંગ્લિશ અને એકાઉન્ટ લો। જો તમને એવું લાગે કે મને BAના મુદ્દા યાદ નથી રહેતા, હાર્ડ લાગે છે, તો તમે અહીંયા BA લો। અને જો તમને એવું લાગે છે સ્ટેટ, તો સ્ટેટ લો અહીંયા। એટલે મનમાં એવું રાખો કે અહીંયા મારે વીક સબ્જેક્ટ લેવાનો છે, એવું નહીં કે જે આવડતું જ હોય એ જ વાંચ કરવાનું। ખબર પડી ગઈ? ઓકે। એટલે અહીંયા તમારે 1, 2, 3, 4 એટલે કે 4 દિવસની અંદર તમારે બધા વિષયનું વાંચન થવું જોઈએ, બરાબર। એવું નહીં કે આપણે ખાલી એકાઉન્ટ, ઇકો, સ્ટેટ ને BA બધા છોકરાઓ શું કરે, ખાલી 4 વિષયો વાંચે, બસ બીજા 3 વિષય તો ખાલી એમના ઓપ્શન કાઢવાને એવું કરે, એના માર્ક્સ તો ગણાવવાના જ ના હોય। પછી છેલ્લે જોવે તો એકાઉન્ટમાં 94, ઇકોમાં 92, સ્ટેટમાં 90, BAમાં 95,
પણ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં તો 50-60 વાર રમતા હોય એટલે એમની ટકાવારી શું જાય, નીચે જાય. એટલે બધા વિષયને સરખો સમય આપવાનો છે. બરાબર. આઈ હોપ કે તમે સમજી ગયા છો એક દિવસમાં કેવી રીતે વાંચવાનું, કેટલા વિષય વાંચવાના. ઓકે, હવે આપણા રોડ મેપ એટલે કે માસ્ટર પ્લાન તરફ જઈએ. હવે પ્લાન જરૂરથી જોજો. બરાબર. જો હવે તો અહીંયા મેં શું કીધું, બધા જ વિષયમાં ફૂલ સિલેબસ ડિસેમ્બર સુધી તમારે ફિનિશ કરવો પડશે જ. કેમ? કારણ કે માર્ચ મહિનામાં આપણી શું છે, પરીક્ષા. હવે આપણી જોડે કેટલા બચ્યા છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના 10 દિવસ ગણો. કદાચ 10 દિવસ પછી પરીક્ષા હોય છે. બરાબર. એટલે આપણી જોડે કેટલા દિવસ, આમાં 30 એવું ગણો. આપણી જોડે 70 દિવસ છે. તો 70 દિવસમાંથી 10 દિવસ કાઢવા, કારણ કે તમારી પ્રિલિમ પરીક્ષા આવશે એટલે 60 દિવસ ગણી લો. તો 60 દિવસની અંદર આપણે પેપરો લખવાના છે. 2 મહિનાની અંદર પ્રેક્ટિસ કરવાની છે. એટલે તમારે તમારો સિલેબસ ડિસેમ્બર સુધી પતાવવો પડશે. કેવી રીતે ફિનિશ થશે એવું તમને કહી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે ડિસેમ્બર ફિનિશ કરવા આમ તો 225 દિવસ હોય. ક્યાંથી ગણશો? 20-21 મે. બરાબર. 21 મેથી તમે ગણો છો. બરાબર. 21 મેથી ગણો છો તો તમારે 225 દિવસ થશે. ડિસેમ્બર પત્યા પછી કહું છું. બરાબર. પણ મેં અહીંયા 30 થી 35 દિવસ બાદ કરી દીધા. કેમ બાદ કરી દીધા? તમારા પ્રિલિમ પરીક્ષાના તમારા પ્રિલિમ નહીં, પહેલી પરીક્ષા જ આવશે. પહેલી પરીક્ષામાં જે પરીક્ષા લે એ દરમિયાન તમે વાંચન ના કરી શકો. બરાબર. એના મેં કાઢી દીધા દિવસો. પછી તમે કદાચ ફંક્શનમાં કોઈ બહાર ગયા. બરાબર. અચાનક બહાર જવાનું થયું, થઈ શકે. ઓકે, બહાર જવાનું થઈ શકે. એટલે ગયા તો એના બી મેં દિવસ બહાર કાઢી દીધા. એટલે એ બધાના દિવસ બાદ કરતાં મેં 40 થી 35 દિવસો બાદ કર્યા પછીનો હિસાબ 190 દિવસ થાય છે. ક્યાંથી? મેથી લઈને ડિસેમ્બર સુધી. બરાબર. કેટલા દિવસ થાય છે? 190 દિવસ. હવે તમારી જોડે કેટલા વિષય છે? 7 વિષય છે. અને આ 7 વિષયમાં જેટલા બી પ્રકરણ આવતા હોય, ટોટલ પ્રકરણ આવતા હોય, એ બધા પ્રકરણ કેટલા છે? 93 પ્રકરણ છે. કેટલા પ્રકરણ છે? 93 પ્રકરણ. હવે આ તમારે ફિનિશ કેવી રીતે કરવાનું એવું તમને પ્લાન બતાવું. હવે આ છે માસવાર અભ્યાસક્રમ. બરાબર. આની અંદર આ જે માસવાર અભ્યાસક્રમ હોય એ બધા તમારા ટીચરો ફોલો કરતા હોય. બરાબર. તમારા સ્કૂલની અંદર. પણ આ માસવાર અભ્યાસક્રમ તમારે ફોલો કરવાનો છે. કેવી રીતે ફોલો કરવાનો છે એવું તમને કહું છું. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ જોશો તો જૂનથી ચાલુ થાય છે. ક્યાંથી ચાલુ થાય છે? જૂનથી. ક્યાંથી ચાલુ થાય? જૂનથી. બરાબર. તો જો અહીંયા આપણે પહેલાં એકાઉન્ટનું એ જોઈ લઈએ. તમને આ PDF મળી જશે. હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે જોઈ શકશો. ઓકે. તો જો નામાના મૂળ તત્વો અને વાણિજ્ય વ્યવસ્થા સંચાલન અહીંયા ક્યાંથી સ્ટાર્ટ થાય છે? જૂનથી. પણ તમારે સ્ટાર્ટ કરવાનું છે મે 21થી. બરાબર. એટલે તમારે 1 મહિનો શું આગળ ચાલુ કરવાનું છે. ધારો કે આની અંદર નામાના મૂળ તત્વોમાં પહેલું ચેપ્ટર પૂરું થાય જૂનમાં, તો તમારે મેમાં પૂરું કરી દેવાનું. બરાબર. વાણિજ્ય વ્યવસ્થામાં પહેલું મેમાં પૂરું કરી દેવાનું. બરાબર. 1 મહિનો આગળ ચાલવાનું. આની અંદર જેટલા મહિના છે એની અંદર 1 મહિનો શું ચાલવાનું? આગળ. બધા વિષયની અંદર. ઓકે. આનામાં હવે દેખો, ગુજરાતીની અંદર ધારો કે તમારા કેટલા, પહેલો, બીજો, ત્રીજો. જૂન મહિનામાં 3 ચેપ્ટર છે તો તમારે મેની અંદર તમારે પૂરા કરવા પડશે આ. બરાબર. ઓકે. પણ આપણે એવું યાદ રાખવાનું કે આપણે ડિસેમ્બરની અંદર કોર્સને કરવાનો છે ફિનિશ. બરાબર. આગળ તમે જોશો તો તમને અહીંયા જો આર્ટ્સમાં હોય તો આ બધા વિષય મળી જશે. જો કોમર્સની અંદર તો એકાઉન્ટ, SPCC, અર્થશાસ્ત્ર, કમ્પ્યુટર. બરાબર છે. આ બધા તમે જોઈ શકશો. આવી રીતે તમારે અભ્યાસક્રમને કરવાનો છે ફિનિશ. 1 મહિનો આગળ ચાલવાનું, આ યાદ રાખી દો. ઓકે. એટલે તમારો અભ્યાસક્રમ શાંતિથી અને એટેચથી આરામથી ડિસેમ્બર સુધી પતી જશે. ઓકે. આઈ હોપ કે તમે સમજી ગયા છો. હવે આપણે આગળના રોડમેપ ઉપર જઈએ. હવે આ થયું તમારું ક્લિયર. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે તમને એવું થાય કે આપણે યાદ નથી રહેતું તો શું કરવાનું? તો એક પ્રકારનું રિવિઝન 7 થી 8 વાર થવું જોઈએ. કેવી રીતે 7 થી 8 વાર કેવી રીતે થાય? બરાબર. રિવિઝન હું તમને કહું. જ્યારે તમારા ટીચર સ્કૂલની અંદર હોય કે ટ્યુશનની અંદર, આપણે સ્કૂલની અંદર વાત કરીએ, જ્યારે તમારા ટીચર ધારો કે લઈ લો કે ચેપ્ટર નંબર 1 એકાઉન્ટનું બનાવે છે ભાગીદારી વિષય પ્રવેશ. બરાબર. ઉભા રહો. ઓકે. જ્યારે તમારા ટીચર બનાવે છે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, એ ભણાવે છે એના પહેલાં તમારે 3 વાર રિવિઝન તો થવું જ જોઈએ. કેવી રીતે 3 વાર રિવિઝન થાય? તો જો પહેલી વાર તમે શીખ્યા છો એ. બરાબર.
પહેલી વાર તમે શીખ્યા છો એ, બરાબર. પછી બીજી વાર તમારા ટ્યુશનની અંદર પરીક્ષા લેવાતી હોય, બરાબર. જો તમે ટ્યુશન ના બંધાયું હોય તો તમે દર રવિવારે પોતાનું પરીક્ષાનું આયોજન કરી શકો. એ બી આપણે આગળ જોઈએ. 2 વાર રિવિઝન થયું. પહેલી વાર તમે શીખ્યા, બીજી વાર ટ્યુશનની અંદર કાં તો તમે જાતે પરીક્ષા લીધી એ, અને ત્રીજી વાર ક્યારે? જે દિવસે તમારા ટીચર ચેપ્ટર નંબર 1 ચલાવવાના છે ત્યારે તમારે એ પ્રકરણનું વાંચીને જવાનું છે. તમને ખબર પડી કે તમે તૈયાર કરેલું છે પણ રિવિઝન કરીને જવાનું છે. એટલે ટોટલ કેટલી વાર રિવિઝન થયું? 3 વાર, બરાબર. ખબર પડી? જ્યારે તમારા ટીચર પાઠ ચલાવવાના હોય ત્યારે તમારે એક પ્રકરણનું રિવિઝન 3 વાર થવું જોઈએ. અને અહીંયા મેં તમને 7-8 વાર કેમ કીધું? આ તો તમારી બોર્ડની પરીક્ષા આવે ને, બોર્ડની પરીક્ષા, ત્યાં સુધી તમારે 7 થી 8 વાર રિવિઝન થવું જોઈએ, બરાબર. કેવી રીતે થશે? જો 3 વાર રિવિઝન તો ઓલરેડી થઈ ગયું. તમારી પહેલી પરીક્ષા આવશે એટલે 1 વાર થશે, 1 વાર, બરાબર. એટલે તમારું રિવિઝન કેટલું થશે? 4 વાર. પછી પ્રિલિમ આવશે એટલે તમારું રિવિઝન કેટલું થશે? 5 વાર, બરાબર. અને એના પછી તમે પેપરો લખશો અને એ બધું કરશો એટલે 6 થી 7 વાર તો તમારું રિવિઝન થઈ જશે. સમજી ગયા? અને હવે તમારું રિવિઝન તમારે કરવાની 2 ટ્રીક છે. એક તો લખીને તમે રિવિઝન કરી શકો છો, બરાબર, અને રીકોલ કરી શકો છો. રીકોલ કેવી રીતે કરવાનું? સોતી વખતે, એટલે કે ઊંઘતી વખતે, ખાતી વખતે, જમતી વખતે, ધારો કે તમે ઊંઘો છો, તમને ઊંઘ નથી આવતી, તમે વિચારો કે BAની અંદર મેં ચેપ્ટર નંબર 1 વાંચ્યું તો એની અંદર સંચાલનનું મહત્ત્વ છે, એની અંદર કયા કયા ટોપિક આવે છે, એટલે કે કયા કયા મુદ્દા આવે છે. ખાલી મુદ્દા સોચો, એનું અંદરનું ના જોશો, ખાલી મુદ્દા યાદ કરો. સોતી વખતે હવે તમે એ મુદ્દાને વિચારતા ઊંઘી જશો એટલે એ મુદ્દા તમારા મગજની અંદર છપાઈ ગયા. શું થઈ ગયા? છપાઈ ગયા. એને કહેવાય રીકોલ, બરાબર. આ તમે ગમે તે સમય કરી શકો રીકોલ. ધારો કે સ્કૂલથી તમે આવો છો ઘરે, બસની અંદર છો કાં તો રિક્ષામાં છો, તો એની અંદર તમે મુદ્દાને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમે આ વાંચી દઉં. હવે કદાચ એક મુદ્દો યાદ નથી આવતો તો ઘરે આવીને ચોપડીની અંદર જોઈ લો કે ભાઈ આ મુદ્દો આવે છે, બરાબર. એને કહેવાય રીકોલ, બરાબર. આ યોગ્ય તમે સમજી ગયા છો. હવે દેખો, મેં તમને કીધું એ પ્રમાણે તમારે ટ્યુશન નથી તો તમારે દર શનિવારે અને રવિવારે પોતાની પરીક્ષા તમે ગોઠવી શકો છો. 1 વીક 2-3 વિષયની પરીક્ષા, એટલે કે 1 વીકની અંદર શનિવારે અને રવિવારે તમે ટોટલ 2 થી 3 વિષયની પરીક્ષાનું આયોજન કરી શકો છો. કારણ કે ટ્યુશનવાળા તો એક જ વિષયની પરીક્ષા લેશે રવિવારે, બરાબર. એકાઉન્ટ હોય, ઇકો હોય. કેમ? ટ્યુશનવાળો તો તમને એકાઉન્ટ, ઇકો, સ્ટેટ, BA ઇંગ્લિશ ભણાવશે, પણ તમારી જોડે 7 વિષય છે. કેટલા વિષય છે? 7 વિષય. 7 વિષય છે એટલે તમારે દર શનિવાર રવિવારે 2-3 વિષયની પરીક્ષા લેવી પડશે, બરાબર. ધારો કે તમે શનિવારે જોઈ લો, શનિવારે તમારે લીધી તમે ગુજરાતીની, બરાબર, ગુજરાતીની અને ઇંગ્લિશની, બરાબર. પછી તમારે રવિવારે 2 વિષયની ભાઈ લેવાની, BA, એકાઉન્ટ, બરાબર. ગમે તે વિષય લઈ શકો. ઓકે. હવે તમે કહેશો પેપર 25 માર્ક્સનું કાઢવાનું. કેટલા માર્ક્સનું કાઢવાનું? 25 યા 30, બરાબર. એની અંદર MCQ આવવા જોઈએ, VSQ આવવા જોઈએ, 2 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના પ્રશ્નો, 5 માર્ક્સના પ્રશ્નો, આટલી વસ્તુ આવવી જોઈએ, બરાબર. આઈ હોપ કે તમે સમજી ગયા છો. હવે આપણે રોડ મેપનું આગલું પગથિયું જોઈએ. દરેક વિષયની તમારે નોટ્સ ખાસ બનાવવી પડશે, બરાબર. કેમ નોટ્સ ઉપયોગી છે? ધારો કે તમે બધું આવડે છે, તમને બધું તૈયાર થઈ ગયું, પણ તમારે પ્રથમ પરીક્ષા આવે છે, બીજી પરીક્ષા આવે છે કે બોર્ડની. હવે આપણે બોર્ડની વાત કરીએ. બોર્ડની પરીક્ષા આવી ગઈ, હવે છેલ્લા 3 કલાક બાકી છે. તમારી જે નોટ છે એ કામમાં લાગશે. નોટની અંદર તમે એકવાર જોઈ લો છો તો તમે લખેલી છે, તમને ખબર પડશે. પણ જો તમે નોટ નહીં બનાવી હોય તો તમારે ચોપડી અથવા ગ્રાઇડનો ઉપયોગ કરવો પડશે. અને ચોપડી ને ગ્રાઇડની જે ભાષા છે ને એ અઘરી હોય. તમારે નોટની અંદર શું લખવાનું એ કહી દો. એક તો હવાલાની અંદર કયા હવાલા કેવી રીતે સોલ્વ થાય, કઈ 2 અસર આવે એ યાદ રાખવાની, એ તમારી નોટની અંદર નોટ ડાઉન કરવાની. બધા હવાલા, બરાબર. પછી પ્રકરણનો સાર કેની અંદર? ગુજરાતી અને ઇંગ્લિશની અંદર. ગુજરાતી અને ઇંગ્લિશ માટે નોટ્સ કેવી રીતે બનાવવાની? એની અંદર ગ્રામર આવવું જોઈએ, બરાબર. પ્રકરણની સ્ટોરી કયા મુજબ છે, સ્ટોરી લખવાની નોટની અંદર. તમે ખાલી સ્ટોરી યાદ રાખવાની, બરાબર. હવે નોટ્સની અંદર જે બનાવો છો એની અંદર હેતુલક્ષી આવવા જોઈએ. મુદ્દા કયા? અર્થશાસ્ત્ર અને BA ની અંદર જે મુદ્દા આવે છે ને, ખાલી મુદ્દા, અંદરનું નહીં, મુદ્દા એ લખવાના નોટ્સની અંદર. અને સ્ટેટના એકાઉન્ટના સૂત્રો લખવાના. નોટ્સ જ્યારે તમે બનાવો છો ત્યારે આટલું તમારે આવવું જોઈએ. જો આ એક ગુજરાતી માટે છે, મેં તમને કહી દીધું, આ એકાઉન્ટ માટે છે, આ બધા જ વિષય માટે છે,
આ મુદ્દા BA ઇકો SPCC એમાં કામમાં લાગશે અને સૂત્રો સ્ટેટમાં, બરાબર. આ હેતુલક્ષી તમારે કમ્પ્યુટર માટે બી યાદ રાખજો. ઓકે, હું તમને તમારી માટે એક વિડીયો બનાવીશ, જેને કમ્પ્યુટર છે એના માટે એક વિડીયો બનાવીશ, કમ્પ્યુટરની અંદર સારામાં સારા માર્ક્સ તમે કેવી રીતે લાવી શકો છો. ઓકે, ચલો હવે લાસ્ટ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. 100 માર્ક્સનું પેપર લખવાની ટેવ તમારે પાડજો, બરાબર. નહીતર પેપર અધૂરું રહેવાની શક્યતા રહેશે, અધૂરું, બરાબર. પ્રથમ પરીક્ષા વખતે તમારે પેપર પ્રેક્ટિસ કરવાની છે. દ્વિતીય પરીક્ષા વખતે પેપર પ્રેક્ટિસ કરવાની છે. તમારી જાતે પ્રિલિમ પરીક્ષા પતે છે એટલે તમારી દ્વિતીય પરીક્ષા ફિનિશ થાય છે પછી નહીં, તમારે જાન્યુઆરીથી પેપરની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની છે. કેમ? મેં શું કરવા કીધું કે ડિસેમ્બર સુધી સિલેબસ ખતમ કરો, કારણ કે તમે ડિસેમ્બર પતે પછી જાન્યુઆરીથી તમે સ્ટાર્ટ કરી શકો પેપર પ્રેક્ટિસ. તમામ વિષયના પેપર તમારે 5 થી 6 લખવાના બોર્ડની પરીક્ષા પહેલાં. કેટલા પેપર લખવાના? 5 થી 6 પેપર, બરાબર. કેટલા માર્ક્સનું પેપર? 100 માર્ક્સનું. એટલે તમારે પેપર અધૂરું રહેવાની શક્યતા રહેશે નહીં. ઓકે, તો આઈ હોપ કે આ પ્લાન તમને ગમ્યો હશે. કેવી રીતે કરવાનું બધું જ મેં તમને કહી દીધું. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગે, વિડીયો લાઇક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જે લોકોએ આ વિડીયોને આખો જોયો હશે ને એમને ખબર પડશે, બાકી જે અધૂરો છોડીને ગયા એમને અધૂરું જ રહેવાનું છે. પછી કહેશે કે મારે 99 ના 98 ના વિડીયો જોવો પૂરો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.